સાવલી તાલુકામાં નલ સે જલ યોજનાના છડેચોક લીલેરિયા ઠેર ઠેર એરવાલ લીકેજ. સાવલી ગોઠડા રોડ, વસંતપુરા રોડ સહિત અનેક જગ્યાએ એરવાલ લીકેજ. પાણી પુરવઠા વિભાગની ઓફિસના 100 મીટરના અંતરે જ એરવાલ લીકેજ છતાં પણ પાણી પુરવઠા વિભાગનું પેટનું પાણી પણ હાલતું નથી. સાવલીમાં નલ સે જલ યોજના માટે સરકાર દ્વારા 175 કરોડથી પણ વધુની જંગી રકમ ફાળવેલ, જેનો દુર્વ્યય થતો જોઈ શકાય છે. પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં સરકારી તિજોરીને મોટું નુકસાન અને પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થતાં લોકોમાં રોષ. ભવાનીપુરા વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં, ટાંકી તળાવમાં તરતી હોય તેવા દ્રશ્યો ઉદ્ભવ્યા. અનેક ગામોમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારને રૂપિયો દુર્વ્યય થતો હોય એવી પરિસ્થિતિ જોવાઈ નજરે પડે છે. હજારો લીટરનો પાણીનો બગાડ રોડ રસ્તા પર. સાવલી તાલુકામાં જે પાણી પુરવઠા અને જૂથ પાણી પુરવઠા નલ સે જલ યોજના કરવામાં આવેલ, ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ એમની ઓફિસની આજુબાજુના જ વિસ્તારમાં સમલાયા, કડચિયા, અજેસર અને દરેક ઠેર ઠેર પાણીનો દુર્વ્યય થાય છે. તો આ પાણીનો દુર્વ્યય નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે. શું કહેશો તમે? નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં જે પાણીનો દુર્વ્યય થાય છે એ એરવાલ રિપેરિંગ કરાવી અને યોગ્ય રીતે એનું મોનિટરિંગ કરીને પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે. 175 કરોડ સરકારે ફાળવ્યા છે નળ સે જલ યોજના અંતર્ગત. ઘણી જગ્યાએ વાલ લીકેજ છે, અમુક જગ્યાએ પાણી બનાવેલી ટૂંક સમયમાં તૂટી ગઈ છે, તો ખરેખર સરકારની તિજોરીને નુકસાન છે. નુકસાન તો ચોક્કસ છે, કારણ કે આ રૂપનકુઈ ગ્રામ પંચાયતમાં જે પાણીની ટાંકી બનાવી નલ સે જલમાં એ ટૂંક જ સમયમાં તૂટી ગઈ અને જ્યાં ત્યાં એરવાલ લીકેજ છે. તો આ કામગીરી હલકી કક્ષાનો કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે. તો અધિકારીઓ એની પર તપાસ કરી અને લોકોને યોગ્ય કામથી એની સુખાકારી મળે એવી અમારી માંગણી છે. આ માગણી સંતોષાય નહીં તો શું કરશો? આ માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. આપનું નામ? હસમુખ પટેલ.